કેલ્શિયમથી ભરપૂર એવોકાડો વિશ્વનું પ્રખ્યાત ફળ છે. આ ફળનો સ્વાદ માખણ જેવો હોય છે, તેથી તેને બટરફ્રૂટ પણ કહેવાય છે. તો આ એવોકાડોની આજે આપણે એક સરસ મજાની રેસીપી બનાવીશું. પણ એ પહેલાં જો હજી સુધી આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને બેલ બટન પણ પ્રેસ કરી દેજો, જેથી નવા વિડીયોના અપડેટ આપના સુધી પહોંચતા રહે. તો આ એવોકાડો છે એ બહારથી બ્લેક કલરની છાલ હોય એવું જ પસંદ કરવાનું, કે જેની છાલ ડાર્ક કલરની હોય, એટલે એ પાક્કું છે. બાકી જો ગ્રીન કલરના લેશો તો એ કાચા રહેશે. બહારથી આ ખૂબ જ પોચું હોય છે, તરત જ કટ થઈ જાય છે. તો એના 2 ભાગ કરી અને મેં મોટો ઠળિયો કાઢી લીધો અને અંદરથી બધો ગર પણ કાઢી લીધો છે. તો આ જે પલ્પ કાઢ્યો એને હું રફલી કટ કરી રહી છું અને પછી હું એને મિક્સર જારમાં નાખી દઈશ. તો હવે આપણે આ એવોકાડો છે એનો પલ્પ એના મેં પીસીસ કરી લીધા છે, એને હું મિક્સરમાં નાખું છું. પાલકની ભાજી, લીલા ધાણા, લીલા મરચાં અને આદુ, આની આપણે પેસ્ટ બનાવી લઈશું. તો આપણી આ પેસ્ટ તૈયાર છે. તો હવે હું શું બનાવવાની છું? આ પેસ્ટમાંથી પરોઠા બનાવીશું. તો એના માટે મેં 1.5 કપ ઘઉંનો લોટ લીધો છે, 2 ચમચી ચણાનો લોટ લીધો છે. હવે સ્વાદ મુજબ મીઠું, જીરા પાવડર, ધાણા જીરું, લાલ મરચાં પાવડર, હળદર, અજમો અને મરી. આ બધા જ માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, તમે રિફર કરી શકો છો. 2 ચમચી રવામાં 1 ચમચી તેલ નાખીને મોઈ લઈશું અને આ જે મોયેલો રવો છે એ લોટમાં નાખી દઈશું. આનાથી આપણા જે પરોઠા છે એ એકદમ પોચા અને ક્રિસ્પી બનશે. બધું સરસ મિક્સ કરી લઈશું. આ એવોકાડોનું સેવન આંખો માટે અને હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે. આનું સેવન કરવાથી આંખોની રોશની પણ વધી જાય છે, ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થાય છે. હા, આ એવોકાડો કોસ્ટલી જરૂર છે, પણ આપણા હૃદયની તંદુરસ્તી જાળવવા માટે ખૂબ જ ઉપયોગી છે. 10 મિનિટનો રેસ્ટ આપ્યા પછી હવે આપણે એના પરોઠા બનાવીશું. કેટલો સ્મૂથ લોટ તૈયાર થયો છે. આમ પણ એવોકાડો છે એ બહુ જ સ્મૂથ હોય છે, હાથમાંથી લસરી જાય એટલું બધું એ લીસું ને સ્મૂથ હોય છે. પરોઠાનો એક લુવો લઈ લીધો છે અને આ પરોઠા વણવા માટે મેં ઘઉંનો કકરો લોટ લીધો છે. ઘઉંનો કકરો લોટ થોડો વધુ જ લગાવવો, જેથી પરોઠાનું ઉપરનું પડ છે એ ખૂબ જ ક્રિસ્પી અને એ ઘઉંના કકરા લોટના ઝીણા ઝીણા કણ શેકાઈને ખૂબ જ સરસ લાગશે. તો અહીંયા એક મોટી રોટલી જેટલું મેં પરોઠું વણી લીધું છે અને હવે હું એની ઉપર તેલ લગાવીશ, કારણ કે મારે ત્રિકોણિયા પરોઠા કરવા છે. તો અડધી ચમચી જેટલું મેં તેલ લગાવી દીધું છે. થોડો લોટ છાંટી દઈશું અને આ રીતે હાફ ફોલ્ડ કરી દઈશું. ફરીથી થોડું તેલ લગાવીશું અને કોરો લોટ છાંટી દઈશું અને આવી રીતે ટ્રાયેંગલ બનાવી દઈશું. કાળા અને સફેદ તલ છાંટી દઈશું ઉપર. થોડું પ્રેસ કરી દઈશું અને ફરીથી આપણે જે ઘઉંનો કકરો લોટ લીધો છે અટામણમાં, એની મદદથી આપણે વણી લઈશું.
બસ આ રીતે આપણે ત્રિકોણ પરોઠું વણી લઈશું, પણ એની બીજી સાઈડે પણ આપણે હજી તલ લગાવીશું. હવે બીજી સાઈડે પણ હું કાળા અને સફેદ તલ થોડા સ્પ્રિંકલ કરી દઉં છું અને હવે ફરીથી પરોઠું વણી લઈશું. પરોઠું બહુ જાડું નહીં રાખવાનું, મીડિયમ થિકનેસ જ એની રાખવાની, કારણ કે જો જાડા પરોઠા હશે તો એ પોચા પડી જશે, એમાં ક્રિસ્પીનેસ વધારે વખત સુધી રહેશે નહીં. તો આપણું પરોઠું વણાઈને આ તૈયાર થઈ ગયું છે. અને મેં તવી પણ ગેસ ઉપર ગરમ થવા મૂકી દીધી છે. ચાલો પરોઠું શેકી પણ લઈએ. મેં તવી ઉપર પહેલા થોડું ઘી લગાવી દીધું હતું અને હવે મીડિયમ ફ્લેમ કરી દીધી છે. હવે આપણે બંને બાજુ ઘી લગાવીને આ પરોઠાને એકદમ પછી સ્લો ગેસે શેકીશું કે જેથી ગોલ્ડન કલર આવે અને એકદમ ક્રિસ્પ પરોઠું તૈયાર થાય. તો મેં ઘી લગાવી દીધું છે અને ફરીથી આપણે બીજી સાઈડે પણ શેકી લઈશું. આ એવોકાડોમાં રહેલું ફાઈબર પાચન સંબંધી રોગો પણ દૂર કરે છે. હૃદયની તંદુરસ્તી જાળવવા અને હૃદય સ્વસ્થ રાખવા એવોકાડોનું સેવન જરૂર કરવું જોઈએ. તો તૈયાર છે આપણું પરોઠું. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આ પરોઠા છે અને એકદમ હેલ્ધી. તો આપને આ એવોકાડોની મારી પરોઠાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. થેન્ક યુ.